તો રાજ્યમાં અત્યાર સુધીમાં 29% જેટલો વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે। સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો 37.61% વરસાદ વરસી ગયો છે। દક્ષિણ ગુજરાતમાં 35% વરસાદ પડ્યો તો કચ્છ ઝોનમાં પણ સિઝનનો 35% વરસાદ અત્યાર સુધી વરસ્યો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 19% જ વરસાદ છે। તો ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે। 15 તારીખથી 17 જુલાઈ સુધીમાં પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। 17 અને 18 જુલાઈએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 થી 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અને આ સમયે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અમદાવાદમાં 22 અને 4 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે। 30 અને 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। તો 7મી ઓગસ્ટ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, ખાસ કરીને વરસાદ કેવો રહેશે તે જાણવા માટે આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કેવો વરસાદ રહેવાનો છે। આપ જણાવો, આગામી સમયમાં વરસાદ કેવો રહેશે? આગામી સમયમાં ગુજરાતમાં ચરાચર સારો વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે તારીખ 17-16ની આસપાસ ચંદ્ર વાયુવાહક નક્ષત્ર નાળીમાં છે, એટલે પવન સાથે લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં તારીખ 17 સુધીમાં વરસાદ થશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે તારીખ 19 થી 24માં ગ્રહોની સ્થિતિ જોતાં તારીખ 17 થી 19માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને 17 થી 19 થી 24માં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં જૂનાગઢના ભાગો, કેટલાક અમરેલીના ભાગો, ભાવનગરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બિલકુલ, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદ ક્યારે પડશે? અમદાવાદમાં વરસાદ 17મી તારીખે 17-19માં જે સિસ્ટમ બની રહી છે તેના કારણે હવામાનમાં પલટો આવશે અને 17મી તારીખથી જ અમદાવાદમાં હવામાન પલટાશે, પરંતુ તારીખ 19 તારીખ પછી જે ગ્રહોની સ્થિતિ જે છે એ 19 થી 24માં એ વધારે બળવત્તર બને છે, એટલે આ અર્થમાં અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો પૂરા સ્થિતિ રહેશે, પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં લગભગ 2 થી 3 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટડી દસાડાના ભાગમાં 1 થી 3 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અને વિરંગામના ભાગોમાં પણ લગભગ વરસાદ થવાની શક્યતા છે। આ જે વરસાદ હશે ખેડૂતો માટે કેવો સાબિત થશે? શું વરસાદ ખેડૂતો માટે સુખાકારી લાવશે ખરી? ખેડૂતો માટે તો વરસાદ જે છે એ કેટલીક સિસ્ટમો બરાબર બનતી નથી, એટલે ખંડ વૃષ્ટિ થાય છે, પણ ખેડૂતો માટે 19મી તારીખે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવે છે, એટલે પુષ્યનું પાણી ઘણું સારું ગણાય છે, એટલે કૃષિ પાકો માટે આ વરસાદી પાણી સારું ગણાય છે, એટલે લગભગ જે પાકોના ઉગાવવા માટે આ પાણી અમૃત સમાન ગણાશે। બિલકુલ, તો આગામી સમયમાં વરસાદની આગાહી હજી પણ છે અને શક્યતા છે કે ઘણા વિસ્તારોમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદમાં પણ આગામી સમયમાં સારો એવો વરસાદ થાય તે પ્રકારની શક્યતા। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।